બનાસકાંઠાના વિભાજન બાદ સતત 10 દિવસે પણ દિયોદર, કાંકરેજ, ધાનેરામાં વિરોધ યથાવત છે, જેમાં દિયોદર ખાતે પણ ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ઓગળ જિલ્લાની માંગને લઈને છેલ્લા 7 દિવસથી સ્થાનિકો, રાજકીય આગેવાનો ધરડામાં જોડાઈ વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે આજે દિયોદર ઓગળ જિલ્લા સંકલન સમિતિના સભ્યો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। યે હે ન્યૂઝ ઇન્ડિયાની સાથેની વાતચીતમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે આગામી 16 તારીખે મહારેલીનું આયોજન કરાયું છે, જે મહારેલી ધરણા સ્થળેથી ઓગળજી મંદિર સુધી યોજાશે અને ત્યારબાદ ઓગળજી મંદિર ખાતે યજ્ઞની સાથે સરકારને સદબુદ્ધિ આપે અને ઓગળ જિલ્લો બનાવીને દિયોદરને વડુ મથક બનાવાય તેવી પ્રાર્થના કરવામાં આવશે તેમ જણાવાયું છે। તારીખ 16/1/2025ના રોજ સવારે 9 કલાકે દિયોદર ધરણા સ્થળેથી મહા વાહન યાત્રાનું એક આયોજન કરેલું છે। આ મહા વાહન યાત્રામાં બાઇક, રિક્ષાઓ, ગાડીઓ, ડાલા, ટ્રેક્ટર, ટોલા સાથે બહોળી સંખ્યામાં વાહનો લઈ અને ઓગળથળી મુકામે આ યાત્રા પહોંચવાની છે। આ યાત્રાનું રૂટ છે અહીંયાથી શરૂ થઈ મહીન બજારમાં થઈ ભેસાણા ચોકડી, લુદ્રા અને ઓગળથળીમાં પહોંચશે। ત્યાં જઈ ભગવાન ઓગળજી મહારાજના દર્શન કરશે અને ત્યાં આગળ એક મોટો હવનનો કાર્યક્રમ રાખેલો છે। આ હવનમાં સામૂહિક રીતે ભગવાનને પ્રાર્થના કરવામાં આવશે કે હે પ્રભુ ઓગળજી મહારાજ, આપ સરકારને સદબુદ્ધિ આપો। વર્ષો જૂની દાયકાઓથી આ વિસ્તારની માંગ હતી કે ઓગળ જિલ્લો જાહેર થાય અને એનું વડુ મથક દિયોદર રહે। આ અમારી વર્ષોથી માંગ છે। છેલ્લા 10થી વધારે દિવસથી જ્યારે અમારા ધરણા ચાલી રહ્યા છે ત્યારે સરકાર તરફથી હજી સુધી કોઈ અમને આશ્વાસન મળ્યું નથી। ત્યારે અમારે ભગવાન ઓગળજી મહારાજને જઈને પ્રાર્થના કરવાની છે કે ઓગળજી મહારાજ સરકારશ્રીને ઉજવાડે કે આ જે લોકોની માંગ છે, લોકોની સુખાકારી માટે ખરેખર આ જિલ્લો આપવો પડે એમ છે, તો સરકાર અમારી માંગનો સ્વીકાર કરે। ત્યાં આગળ ભોજન પ્રસાદનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે। ત્યારે મીડિયાના માધ્યમથી દિયોદર તાલુકો અને આજુબાજુના તાલુકાની તમામ ભાઈ બહેનોને ઓગળ જિલ્લા સંકલન સમિતિ વતી આપ સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કે આપ સૌ 16 તારીખે સવારે 9 કલાકે રેસ્ટ હાઉસ પાસે ધરણા મથકેથી પોતપોતાના સાધન લઈ બહોળી સંખ્યામાં લોકો આવે અને જોડાય અને જિલ્લાની માંગ છે એને એ સંતોષાય એવી ઓગળ જિલ્લા અનુસંધાને બનાસકાંઠા જિલ્લા ઓગળ સમિતિ દ્વારા તારીખ 16/1/2025ના રોજ ઓગળજી મુકામે દિયોદરથી એક મહારેલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સમગ્ર દિયોદર તાલુકા અને આજુબાજુના ધર્મપ્રેમી લોકો ત્યાં આવવાના છે અને ત્યાં એક સુંદર હવનનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને લોકો સાથેની એક સુંદર મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ભોજનનો પ્રસાદનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આથી અમે સંકલન સમિતિ વતી તમામ તાલુકાના લોકો તથા આજુબાજુના લોકોને ત્યાં વધારવા માટે અમારી આગ્રહભરી વિનંતી છે।